નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. મળી રહ્યા છીએ આજે ધોરણ 12 આર્ટ્સ માટે થઈને જે ખાલી જગ્યા પૂછાઈ છે 4 માર્કમાં કે 3 માર્કમાં એ 3 માર્કની ખાલી જગ્યા લઈને આજે આપણે મળી રહ્યા છીએ. અને વિડીયો જોઈ લીધો તો આ 3 માર્ક્સ કપાય અને એ પણ મારા ઇમ્પોસિબલ એવું તમે કહેશો, બરોબર? તો આ ખાલી જગ્યા જોવાના છીએ સારી રીતે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આના માટે લિંક ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાવી દઈ, જેનાથી તમે પ્રેક્ટિસ કરી શકો કે સાહેબ આ મેં ભણ્યું તો આનું મને આવડ્યું કે નહીં. જોવું હોય તો તમે ગૂગલ ફોર્મ દ્વારા તમે ખુદ જાતે પ્રેક્ટિસ કરી શકશો અને એનો સ્કોર જોઈ શકશો કે મને એટલી ખાલી જગ્યા આવડી. કરી નાખજો. અને શેર, સબસ્ક્રાઈબ, લાઈક તમે કરો જ છો, નથી કરતા તો અત્યારે ભાઈ બંધ તે નથી કર્યું. જો લાઈક કરી નાખ, સબસ્ક્રાઈબ કરી નાખ. હા, તો લાઈક શેર સબસ્ક્રાઈબ તમે બધા કરી નાખશો. આ ભાઈ બંધ કરી નાખ્યું. ના આપણે ભણતે હે. શું ભણતે હે? ખાલી જગ્યા. તસ્મૈ ખાલી જગ્યા બ્રહ્મણે નમઃ, તેવા આ બ્રહ્મને નમસ્કાર કરું છું. કયા બ્રહ્મ? જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ, તેવા જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. એના પછી જો તન્મે મનઃ, તેવું મારું મન કેવું થાવ? શુભ સંકલ્પ કે શિવ સંકલ્પ? તો કે શિવ સંકલ્પમ અસ્તુ. પાઠ પ્રમાણે જ ખાલી જગ્યા હોય, બરોબર? શુભ ને શિવ બેનો અર્થ તો કલ્યાણ જ થાય છે, પણ શિવ સંકલ્પમ અસ્તુ શું કામ આવ્યું? તો કે પાઠમાં છે એટલા માટે. અપ્રચેતા ખાલી જગ્યા અન્નમ વિંદતે, જે અપ્રચેતા છે, એકલો ખાનારો છે, એ કેવું અનાજ મેળવે છે? મોઘમ કે વધઃ? મોઘમ અન્નમ વિંદતે. મોઘમ એટલે થાય વ્યર્થ, નકામું અનાજ મેળવે છે જે અપ્રચેતા છે. ઓકે, એના પછી જોઉં માનવનું મન કેવું છે? માનવનું મન હૃદ પ્રતિષ્ઠમ, હૃદયની અંદર પ્રતિષ્ઠિત છે. ક્યાં છે? હૃદયની અંદર પ્રતિષ્ઠિત છે. સમજાય છે બાળકો? એના પછીનું જોઉં મેધામ મેં ખાલી જગ્યા દદાતું. મેધા મને આ આપો. કોણ આપો? ઇન્દ્ર કે સૂર્ય? ઇન્દ્રદેવની વાત આવી હતી. મેધામ મેં વરુણો દદાતું. મેધા મગ્નિ પ્રજાપતિ, મેધામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ, મેધાન ધાતા દદાતુ મે. તો મેધા મને કોણ આપો? ઇન્દ્રદેવ આપો. નેક્સ્ટ જો અધર્મેણ એદતે તાવત તતો કિમ પશ્યતિ. ચાલો આ બીજો પાઠ આવી ગયો. અધર્મથી માણસ આગળ વધે છે ને પછી શું જુએ છે? કલ્યાણ જુએ છે કે શત્રુઓ જુએ છે? ભદ્રમ ભદ્રાણી પશ્યંતી, બરોબર? પોતાનું કલ્યાણ જુએ છે ને પછી શત્રુઓને જીતે છે. સ્ત્રીઓએ ઘરકામમાં કેવું થવાનું ભાઈ? સ્ત્રીઓએ ઘરકામમાં શોભયા કે દક્ષયા? કઈ રીતે રહેવાનું? તો કે દક્ષયા. દક્ષયા એટલે કે કુશળ. કુશળ એટલે કે યોગ્ય. ઘરકામમાં કુશળ રહેવાનું. એના પછી તદ્દાનમ જૈવ શિષ્યેભ્યો, તે દાન શિષ્યોને આપવું જોઈએ. માણસોને, ઠીક. તે દાન કોને આપવું? શિષ્યોને. વેદાભ્યાસના 5 સોપાન હતા ને, સ્વીકાર કરો, વિચાર કરો, અભ્યાસ કરો, પુનરાવર્તન કરો, અને વિદ્યાર્થીઓને એનું દાન આપો. ઇટ્સ કોલ્ડ તદ્દાનમ જૈવ શિષ્યેભ્યો. આચાર ખાલી જગ્યા હંતી. આચાર, આચાર એટલે આથણું નહીં. આચાર એટલે થાય સદાચાર, સારું આચરણ. કેને હણી નાખે છે? અલક્ષણમ, બરોબર? અપલક્ષણનો નાશ કરે છે. જે અલક્ષણ છે આપણા અપલક્ષણ, જેને આપણે કહીએ અપલખણ, આ અપલખણનો નાશ કોણ કરે? આચાર એટલે થાય સદાચાર, સારું વર્તન. કેવો પુરુષ સંસારમાં નિંદાને પાત્ર બને છે? દુઃખભાગી માણસ કે દુરાચારી માણસ? દુરાચારી માણસ, બરોબર? દુરાચારી માણસ છે ને એ લોકોમાં નિંદાને પાત્ર બને છે. ખાલી જગ્યા લભતે આયુ, કેનાથી આયુષ્ય મળે છે સારું? ધનાત કે આચારાત? તો કે આચારાત. સારા આચરણથી સારું આયુષ્ય મળે છે. સર્વમ પરવસમ એ દુઃખમ, અને આત્મવસમ એ સુખમ. બીજાને વસે એ બધું શું છે? દુઃખ છે. પોતાને વસે એ શું છે? સુખ છે. સંતિ મેં ખાલી જગ્યા રાજન. હે રાજન, મારા ઘણા બધા છે. મિત્રો કે ગુરુઓ? ગુરુઓ. કોણે કીધું હતું? ગુરુ દત્તાત્રેય કીધું હતું ને? કીધું જોઈએ ને. ગુરુ દત્તાત્રેય કીધું હતું કે હે રાજન, મારા ઘણા બધા ગુરુઓ છે જેમની પાસે જ્ઞાન મેળવીને હું મુક્તપણે ભ્રમણ કરું છું, એના વિશે તું સાંભળ. તો ગુરવઃ માર્ગાત ન ચલે ઇતિ, કેનું વ્રતમ? ચાલો, પોતાના માર્ગથી વિચલિત ન થવું એ કેનું વ્રત છે? કેનો નિયમ છે? અપામ પાણીનો ક્ષિતે હે, પૃથ્વીનો નિયમ છે ભાઈ. કોનો નિયમ છે? પૃથ્વીનો. ઈક્ષો ઉપસ્પર્શ કીર્તને હી, ખાલી જગ્યા પુના હતી. પોતાની દ્રષ્ટિ અને સ્પર્શથી પવિત્ર કરે છે. કોણ? રાજા કે મુનિ? મુનિ. મુનિ પોતાની નજર અને સ્પર્શથી પવિત્ર કરે છે. ખાલી જગ્યા તું બડીસે હી મૃત્યુ મૃચ્છતી. ચાલો, બડીસથી કોણ મૃત્યુ પામે છે? મીન કે ભમરો? મીન માછલો. બડીસ એટલે થાય કાંટો. માછલી પકડવાનો કાંટો હોય ને એનાથી માછલી નાશ પામે ને. ભમરો શું કરે? સર્વતઃ પુષ્પેભ્ય ખાલી જગ્યા આદદ્યાત ષટપદ. દરેક ફૂલમાંથી ષટપદ એટલે કે ભમરો શું લે છે? જ્ઞાન લે છે કે સારમ લે છે? સારમ. દરેક ફૂલમાંથી ભમરો છે ને સાર ગ્રહણ કરે છે. સાર. અને જ્ઞાન તો કુશળ માણસે ગ્રહણ કરવાનું હોય છે. આગળ વધો. ને ચોથો પાઠ આવી ગયો. પ્રસિદ્ધ સંદેહી ખાલી જગ્યા વિદ્વિષામ. શત્રુઓના આના માટે તમે પ્રસિદ્ધ, પ્રસન્ન થાવ. કેના માટે? વધ માટે. શત્રુઓના વધ માટે રાજા તમે પ્રસન્ન થાવ. એ માયાવી શું ખાલી જગ્યા ન ભવંતી. માયાવી એટલે કપટી. જે કપટી સાથે કેવા નતા હતા? માઈ નહ. કપટી સામે કપટી નતા હતા. તો યાર આન્સર ઇઝ માઈ નહ.
એના પછી પરાભવ અપી ઉત્સવ એવ, પરાજય પણ ઉત્સવ છે, પણ કોના માટે? મૂર્ખ માટે કે સ્વાભિમાનીઓ માટે? તો કે સ્વાભિમાનીઓ માટે. સ્વાભિમાની જે લોકો હોય ને એના માટે તો પરાજય પણ ઉત્સવ સમાન છે. એના પછી મુનયઃ સમેન સિદ્ધિમ વ્રજંતી, કેવા મુનયઃ? ઋષિ મુનિઓ શાંતિથી સિદ્ધિ મેળવે છે, પણ કેવા ઋષિ મુનિઓ? તો કે નિસ્પૃહા, એટલે કે જેની સ્પૃહા ઈચ્છા મરી ગઈ છે, તે જેની હવે કઈ ઈચ્છાઓ જ નથી બાકી, એવા મુનિઓને કહેવાય નિસ્પૃહ મુનિ. ઓકે, ઈચ્છા વગરના, જેની કઈ કામનાઓ જ નથી, એવા મુનિ શાંતિ સિદ્ધિ મેળવે. સંજોદીહ પાવકમ, આવા થઈ અને અગ્નિમાં હોમ કરો. કેવા થઈ? ગંગાધારી થઈ કે જટાધારી થઈ? તો કે જટાધરઃ, જટાધારી થાવ અને અગ્નિમાં હોમ કરો. આવું દ્રૌપદી બેન એના પતિને કહે છે. નેક્સ્ટ બધો, ખાલી જગ્યા સાહસમ માં કારસી, હે ખાલી જગ્યા સાહસ કરીશ નહીં. કોણ? પાર્થ કે કુંતી? બે એક જ છે, પણ આપણે પ્રશ્ન નહીં ખાલી જગ્યા પૂછી છે. પાર્થ માં સાહસમ કારસી, હે પાર્થ, હે પૃથાના દીકરા યુધિષ્ઠિર, ખોટું સાહસ કરીશ નહીં. ખાલી જગ્યા તું તે પ્રશ્ન પ્રતિવક્ષ્યામી, તારા પ્રશ્નોના જવાબ આપીશ. કેવી રીતે? યથા પ્રજ્ઞમ, બુદ્ધિ, મારી બુદ્ધિ અનુસાર. યથા પ્રજ્ઞમ એટલે કે મારી બુદ્ધિ અનુસાર તારા પ્રશ્નનો જવાબ આપીશ. શીઘ્રતરમ, ખાલી જગ્યા વાયો હોવ, વાયુથી શીઘ્રતર શું છે? ઝડપી શું છે? મન છે. વાયુથી ઝડપી મન. આતુર એટલે બીમાર, બીમારનો મિત્ર કોણ? ભીષક કે દાન? તો કે ભાઈ બીમારનો મિત્ર ભીષક હોય ને, ભીષક એટલે થાય વૈદ્ય, ડોક્ટર. ભીષક એટલે વૈદ્ય. પ્રવાસને મિત્રમ, ખાલી જગ્યા પ્રવાસમાં મિત્ર કોણ છે? સાર્થ કે ભાર્યા? ભાઈ પ્રવાસમાં મિત્ર જ સાર્થ હોય. સાર્થ એટલે થાય સમૂહ, ગ્રુપ, ટોળું. તમારો જે સમૂહ છે, તમારું જે ગ્રુપ છે, એ તમારો પ્રવાસમાં મિત્ર છે. ધન્યાનામ ઉત્તમમ, ભાગ્યશાળીઓમાં ઉત્તમ શું છે? દાક્ષ્યમ, દાક્ષ્યમ એટલે કુશળતા. ભાગ્યશાળીઓમાં ઉત્તમ છે દાક્ષ્યમ, યાની કે કુશળતા. ખાલી જગ્યા સુખમ વસતે, સુખથી કોણ વસે? ધર્મરતક બહુ મિત્ર કરો, તો કે જેના ઘણા બધા મિત્ર હોય ને સુખથી વસી શકે. યક્ષ યુધિષ્ઠિર સંવાદના પ્રશ્નોના જવાબ છે. પરો ધર્મ શું છે? ભાઈ સૌથી મોટો ધર્મ શું છે? આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય, આનુસસ્યમ એટલે કે દયા. ચાલો, લાભ આરોગ્ય છે, પણ સૌથી મોટો ધર્મ કીધો છે આનુસસ્યમ એટલે કે દયાને. બહુ મિત્ર કરહ, ઘણા બધા મિત્રો વાળો કઈ રીતે વસે છે? આ પ્રશ્ન પૂછાય, ફેરીને પૂછી નાખ્યું. સુખથી વસે છે. ઘણા મિત્રો વાળો શું કઈ રીતે વસે છે? સુખથી વસે છે. આગળ વધો. ઇન્દ્રાસનમ કોણે માંગ્યું હતું? ઇન્દ્રાસન કુંભકર્ણએ માંગ્યું હતું. એના પછી છાત્ર નિતાંતમ, ખાલી જગ્યા પ્રણમામી, છાત્ર હંમેશા ડેઈલી કન્ટિન્યુ કોને પ્રણામ કરે છે? સરસ્વતી માતાને પ્રણામ કરે છે. મુદા ધરંતિમ, આનંદપૂર્વક ધારણ કરે છે. કેવી માળા? મૌક્તિક માળા કે સ્ફટિક માળા? તો કે સ્ફટિકની માળા. મૌક્તિક એટલે મોતી, સ્ફટિક એટલે સ્ફટિક, સ્ફટિકની માળા ધારણ કરે છે. મયી દેહી, મને પ્રદાન કરો. શું? ધવલમ વિમલમ, નિર્મળ અને ધવલ, શ્વેત, સારી. શું? યશ એટલે કે નામના, સારો યશ. ધવલ અને નિર્મળ યશની પ્રાપ્તિ કરાવો, એવું માંગ્યું હતું ને, યશ. શ્રુતિ જ્ઞાન કરે વિદિતે સુખ દે. શ્લોકની પંક્તિ છે ભાઈ, જે વેદનું જ્ઞાન કરનારા છે, સુપ્રસિદ્ધ છે, સુખ દેનારા છે. શ્લોકની પંક્તિ પૂછી છે. ભવતુષ્ટિ પ્રદા કયા દેવી? શારદા દેવી. સંતોષ આપનારા, સંસારને સંતોષ આપનારા દેવી કોણ છે? શારદા દેવી. ઉદકે ખાલી જગ્યા નહીં હતી. ચાલો, ઉદક એટલે પાણી. પાણીમાં શું નથી ચાલતું? હોડી કે ગાડું? પાણીમાં ગાડું ન ચાલે, હોડી જ ચાલે. વિદ્યા ખાલી જગ્યા ભવતી. વિદ્યા કેવી હતી ભાઈ? 3 પ્રકારની વસ્તુ હતી ને જે પોતાની રીતે જ પ્રસરી જાય. કૌતુકોથી વિદ્યા, વિમલા વિદ્યા, કૌતુકોથી વાર્તા અને લોકોત્તરમ પરિમલહ કુરંગ નાભે. તો કે હરના નાભીની સુગંધ. અહીંયા વિદ્યા કેવી હતી? વિમલા. અને વાર્તા પૂછાય તો કૌતુકવતી, નિર્મળ, સ્વચ્છ, સારી વિદ્યા. વહની ખાલી જગ્યા હતી. અગ્નિ કેવો પડી જાય? ઠંડો પડી જાય. અને યદિ ત્વમ શૂલી હસી તરહી, જો તમે શૂલી એટલે કે રોગી એટલે કે પીડિત હોય તો જાઓ. ક્યાં જાઓ? ભીષજમ, વૈદ્ય પાસે જાઓ. દીપે પ્રજ્વલિતે, ખાલી જગ્યા વિનશ્યતિ. ચાલો, દીવડો પ્રગટે તો કેનો નાશ થાય? તમઃ, તમસ એટલે કે અંધકારનો નાશ થાય છે. ઓકે, આગળ વધો. દિનાંતે પીબે, ચાલો રાત્રે. દિનનો અંત એટલે કે દિનાંત, દિનનો અંત થાય એટલે રાત થાય, તો રાત્રે શું પીવું જોઈએ? દિનાંતે ચ પીબેત પયઃ, દૂધ પીવું જોઈએ. પય એટલે દૂધ. સદારોગ્યમ ભવતી, ચાલો સારું આરોગ્ય ક્યારે રહે? એક ભુક્તમ કે દ્વિભુક્તમ? એક ભુક્તમ સદા આરોગ્યમ અને દ્વિભુક્તમ બલવર્ધકમ. વૈનતે એટલે કોણ? તો કે વિંતાના દીકરા ગરુડ. પચતી વહની, વહની અગ્નિ કોને પચાવે છે? જલને કે આહારને? આહારમ પચતી વહની, આહારને પચાવે છે. વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય, ખાલી જગ્યા ન ઉપસર્પંતી, જેને વ્યાયામ કરીને પોતાના અંગોને થકાવી દીધા હોય ને એની પાસે નથી જતા. કોણ નથી જતા? ઉરગહ કે વ્યાધય, સાપ નથી જતા કે રોગો નથી જતા? રોગો નથી જતા. વ્યાધય એટલે રોગો. ખાલી જગ્યા તે નાગ શીર્ષાણી, હે નાગ, તારા યતિ જેટલા શીર્ષ તતી વેદના, તેટલી વેદના. એટલે કે તમારો જવાબ આવે છે યતિ તે નાગ શીર્ષાણી. પ્રતિયાચકમ, દરેક માગવા વાળા પાસે શું નથી?
દરેક માગવાવાળા પાસે સુરતરું નથી ભાઈ, કલ્પવૃક્ષ નથી. કલ્પવૃક્ષ બધાની ઈચ્છા પૂરી કરી શકે, દરેક પાસે પોતાનું કંઈ પર્સનલ ના હોય, એક ઘણા બધાનું પૂરું કરી દઈએ. સુરતરું. નેક્સ્ટ, અધ્વની ખાલી જગ્યા સંતિ. માર્ગે માર્ગે શું હોય? તરવહ હોય. તરવહનો અર્થ થાય છે વૃક્ષો. માર્ગે માર્ગે વૃક્ષો હોય, વૃક્ષો ઉપર માણસ, વૃક્ષોની નીચે માણસ છાયા મેળવે અને એ માણસ ઘરે પહોંચીને યાદ કરે તો એ ખરેખર વૃક્ષ ભાગ્યશાળી છે. વૃક્ષમ ગૃહગત ખાલી જગ્યા સ્મરતી. કોણ સ્મરે છે? વૃક્ષને ઘરે ગયેલો. અધ્વગહ. અધ્વગનો અર્થ થાય છે મુસાફિર. મુસાફિર મેં મુસાફિર તું, મુસાફિર. એના પછી સ્વચ્છતા કેવી હોય છે? સ્વાભાવિક સ્વચ્છતા હોય છે. કોનામ સ્વાભાવિક સ્વચ્છતા હોય? જલમાં, પાણીમાં. હે પય ત્વમ જીવનમ અસ્તિ. કેનું જીવનમ? ત્વમ ખાલી જગ્યા જીવનમ અસ્તિ. અહીં ખાલી જગ્યા આવશે. પ્રાણીનામ જીવનમ કે દેહીનામ, બેયનો અર્થ એક જ થયો. પ્રાણીનામ અને દેહીનામ બેયનો જવાબ, બેયનો અર્થ એક જ થાય છે પ્રાણીઓ, પણ અહીંયા જવાબ આવશે દેહીનામ. યદ જીવનમ દેહીનામ. દેહીનામ ને પ્રાણીનામ વસ્તુ એક જ છે, પણ શ્લોક પ્રમાણે જવાબ આવે છે દેહીનામ. નલિની ન દૃષ્ટા તદા ઇન્દોહ ઉત્પત્તિ નિષ્ફળ એવા. કેવી નલિની? પ્રફુલ્લા, ખીલેલી નલિની, એટલે કે રાત્રિ કમળ. રાત્રે ખુલેલું કમળ જો ચંદ્રએ ન જોયું હોય, સોરી નલિની એટલે કે કમળ, જો કમળ ખીલેલું નથી જોયું ચંદ્રએ, તો ચંદ્રની ઉત્પત્તિ નિષ્ફળ છે. આવ્યું હતું ને કે દિવસે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર ખીલે, કમળ ખીલે, અને જ્યારે કમળ બીડાઈ જાય ત્યારે ચંદ્ર ખીલે. મતલબ કે ચંદ્ર કમળ નથી જોતો, કમળ ચંદ્ર નથી જોતું, બે એકબીજાને જોયા નથી, બેને જન્મ ઉત્પત્તિ નિરર્થક છે. તો તમારો જવાબ આવે પ્રફુલ્લા, ખીલેલું કમળ. ખાલી જગ્યા તું ધીરમ વિલોવ કહેતી. ધીરજપૂર્વક કોણ જોઈએ? કૂતરો કે હાથી? તો કે હાથી. ગજપુંગવ. યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના. હે નાગ, તારા શિર જેટલા વધુ એટલી તારી વેદના વધુ. આઈ થિંક આ સમજાણું હશે. જો સમજાણું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ તમે કરો જ છો ને, ન કરતા હોય આજથી જ કરવા માંડજો ભાઈ, બહુ કામ આવવાનું છે. મળતે હે નેક્સ્ટ લેક્ચર માં. જય હિન્દ, જય ભારત.